લેટર પેડ लेटर पेड पढ़तो जो हाजी सुनाए लेटर पेड पढ़नो खणी जबो तो वातो अतबानी के नहीं इसके वीडियो अतबानी સાહેબ સ્થાનિક સ્વરાજ્ય તાલુકા જિલ્લા છે ਅਸੀਂ ફોર્મ ભર્યો એ દિવસથી આ દિવસ મતલબ ગુજરાતમાં વાત કરીએ એ દિવસ સુધી અમારો પોલીસ પીછો એના માટે રક્ષા કરવા માટે ઉમેદવાર અને કાર્યકરો માટે જવાબદાર કોણ? હા સાહેબ લેખિત પર છે જવાબદારી તમારી હોય ઉમેદવારો અને કાર્યકરોની રક્ષા કરવાની તો આપ સાહેબ મુખિતમાં પણ કહી શકો અમે લખિતમાં પણ આપશું આપ અમારા ચૂંટણીના વડા છો મામલેદાર તો છો ઓલરેડી અત્યારે ચૂંટણી અધિકારી છો એ ભાઈ ચૂંટણી અધિકારી છો અત્યારે 8 સીટોના અમે નીચે ટીડીઓ સાહેબને મળી છે તો ખરેખર જવાબદારી કોની છે? ઉમેદવારો અને કાર્યકરોની જો આવી રીતે પોલીસ ટોર્ચર કરી અને આજે સાહેબ અમને આવવાનો શોખ નથી. આજે કઈ તારીખ છે? 21 તારીખ ખરેખર ગામડામાં જરૂર છે કે અહીંયા જરૂર છે? આજે મતદારો લોકશાહી તો છે જ નહીં અને લોકશાહી બચાવવા માટે જવાબદારી કોની છે? અમારા વિદ્યાર્થી સીટના ઉમેદવારના પ્રતિનિધિ અને જિલ્લા પંચાયત પાણંદરોના પ્રતિનિધિ રાણુભાઈ જાડેજા એમને ભાજપના ઈશારે પોલીસ દ્વારા ખોટી રીતે અવારનવાર કન્નડગત કરી અને માનસિક ટોર્ચર કરવામાં આવે છે. અત્યારે પણ અમે બધા પ્રચાર પ્રસારમાં ગામડામાં હતા કારણ કે અત્યારે અમારે જે ફિલ્ડ હોય એ ક્ષેત્રમાં જ હોઈએ અમે તાલુકા મથકે કાર્યાલય તો કોઈ ન હોઈએ છતાં પણ ખોટી રીતે આ લોકોને બોલાવી કરી ખોટી રીતે કાંઈ અત્યારે કાંઈ કોઈ આ લોકો ઉપર તપાસ જ નથી. બરોબર 151 છે 151 તો સાહેબ જે પણ જ્યુડિશિયલ આવતો હોય પોલીસ સ્ટેશનના પીઆઈ અથવા પીએસઆઈ આ લોકોને બોલાવીને આપ સમક્ષ રજૂ કરીને આપ એમના 151 મુજબના જામીન આપી શકો છો. પણ આ લોકો ખોટી રીતે માનસિક રીતે ટોર્ચર કરી અને આ માનસિક રીતે હેરાન કરી અને આ પ્રચાર પ્રસારમાં ન જાય અને ખોટા ભાજપના ઇશારે પોલીસ કામ કરી રહી છે. તો અમે આપ સમક્ષ મૌખિક રજૂઆત કરીએ છીએ અને લેખિત રજૂઆત કરીએ છીએ. પોલીસને આપ અત્યારે જિલ્લા કલેક્ટરના આપના દ્વારા મેલ કરો અથવા કોઈ મેસેજ કરો કે ભાઈ અમને સ્થાનિક પોલીસ એલસીબી એજન્સી એસપી દ્વારા ખોટી રીતે અમારા ઉમેદવારો અને કાર્યકરોને ખોટી રીતે અમને હેરાન કરે છે. અગર આવી રીતે હેરાન કરશે તો પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો સામે આવશે એમાં કોઈ પણ ઘર્ષણ થશે તમામ જવાબદારી તંત્રની રહેશે સાહેબ. બરોબર છે? સામે આવવાની હિંમત નથી પણ સાહેબ જો રક્ષણ નહીં થાય તો અમે કાલે 16 ફોર્મ વિડ્રો કરી અને બે જિલ્લા પંચાયતના આવી લોકશાહી ન હોય લોકશાહી અને જો આવી રીતે ચૂંટણીના અંદર સાહેબ સિસ્ટમ હોય ન હોય તાલુકાના ચૂંટણી અધિકારી જિલ્લાના ચૂંટણી અધિકારીઓ રાજ્યના ક્યાં મરી પડવા છે કોઈ અવાજ નથી ઉપડતા અને 8-8 10-10 ગાડીઓ પોલીસની અમારા પાછળ હોય કેવી રીતે અમારે ભયમુક્ત થઈને પ્રચાર કરવી? કોઈ લોકશાહી જેવો છે જ નહીં. કોઈ બોલવાવાળો નથી એટલે શું મારી નાખશે? તો કામ કે પહેલા દિવસે કહી દો કે ભાઈ તમારા ફોર્મ ભર્યા પછી પરિસ્થિતિ ભાજપ આ કરશે એટલે કોઈ ફોર્મના અધિકારી સ્વીકારે જો સ્વીકારે તો આપ સાહેબની જવાબદારી થાય છે અમારે રક્ષા કરવાની.
શેખ નથી સાહેબ રક્ષા કરવાની? એક ચૂંટણી અધિકારી છે કે નહીં? ચૂંટણી અધિકારીનું સાહેબ ફરજો શું હોય કે ખોટી રીતે કોઈ અમને હેરાન કરે? અત્યારે આ લોકો નોટિસ આપો. લખપત તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે આપ ચૂંટણી અધિકારી મારી વિનંતી છે કે અમારા કોઈ પણ નિર્દોષ કાર્યકરને આગેવાનને પોલીસ કનડગત ન કરે સાહેબ. અમે ગઈકાલે સાહેબ અમારો શિડ્યુલ બની ગયો હતો, પ્રચાર પ્રસારમાં હતા અને નકર સાહેબ કોઈ પણ ગુનો બને તો પ્રથમ ઉમેદવારનો સંપર્ક કરીને સાહેબ અમારા રાણુભા જાડેજા જે પાંદરોના પ્રતિનિધિ છે એમનો શીણા પરથી સાહેબ અમે સભા પૂરી કરી નાની છે જતા હતા રાતના 8 વાગે પોલીસની 5 ગાડીઓ અને અમે પૂછીએ શાના માટે આવે છે કે બીજું કામ છે બીજું કામ છે બીજું કામ છે બીજું કામ અમારી નામ ગાડી પૂછા કરે, બામણજો ક્યારે સાહેબ બીજું કામ કેવું? જકરિયાભાઈ જત 3 વખત સાહેબ એસપી સાહેબ પાસે એલસીબી પાસે નિવેદનો લખાવી અત્યારે સાહેબ અત્યારે એલસીબી દયા પર આવી કે જકરિયાભાઈનું અમારે એક બાજુ નિવેદન લેવું છે, એક બાજુ અત્યારે પગલાં લેવા છે. અત્યારે સાહેબ અમે અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સાથે પણ ખેડાવાલા સાહેબ સાથે પણ કરી છે અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિક્રમભાઈ આપ સાહેબ અમારી એટલી વિનંતી છે આપ તસરાનું ધ્યાન દો કે પોલીસ અમારા કાર્યકરોને ઉમેદવારને ખોટી રીતે હેરાન ન કરે. હવે સાહેબ આખા તાલુકાના આગેવાનો બધાથી રમેશભાઈ, એક મિનિટ સાંભળો. રમેશભાઈ, જો કાલ સુધી આપણે 10 વાગ્યા સુધી સાહેબ સંતોષકાર જવાબ નહીં આપે કે આજ પછી તમને કાર્યકર હેરાન નહીં કરે તો જો અમે પ્રચારમાં જશું, નહીં તો અમે ફોરમ પર વિડ્રો કરશું અને લોકશાહીનો અનંત થાય છે એ પણ અમે હા, કારણ કે કેવી રીતે જવું સાહેબ ગામડામાં? તમે લખિતમાં અત્યારે કલેક્ટર સાહેબને મેલ કરો, જો અમને લખિતમાં ખાતરી નહીં મળે જેમ અમે આપી છે કે ભાઈ હવે આજ પછી તમને કોઈ પણ પોલીસ કે ખોટી રીતે હેરાન નહીં, અમે ગુનેગાર સાહેબ ગોળી મારી નાખી, બરોબર? અને સાહેબ ટાઈમિંગ તો જો તમે હેરાન કરવાની તમને તપાસ કરવામાં 1 મિનિટ તપાસ કરવાની 6 તારીખ પહેલા ટાઈમ નહોતો, 26 પછી ટાઈમ નથી. શું કારણ છે? ધંધા માંડીને બેઠા જવા દલાલી કરવાના અને કોઈ ચૂંટણી અધિકારી એના ઉપર એક્શનના પગલાં ન લે, મતલબ શું? કોઈ પણ રીતે ભાજપમાં એડ થઈ જાય, કોઈ રીતે પટ્ટી બાંધી લો અને બે સીટો બિનારી કરી આપો, કોઈ બેસાવે સાહેબ કેવી રીતે કરી આપે? વિડ્રો અને આના વગર ગદ્દારી કરીએ, 100 બિનારી કરી આપશું, બીજું શું કરીએ? બિનારી કેવી રીતે કરી આપે સાહેબ? આમને ત્યાં બોલાવી કરી આઈજી સાહેબ પોતે કહે છે. પોલીસ એમ કહેતી હોય કે તમે બિનારી કરાવો, બિનારી તમારા કરી આપો, પાછા ખેંચો, ભાજપના ખેસ ફેરવો. આ કેટલી હદે વ્યાજબી વસ્તુ છે? આ શું લોકશાહી છે? એના ઉપર કેવા સાહેબ? બરોબર, આ અમે કોઈ ખોટી વાયદો તો વાતો નથી કરતા, આ જે રિયાલિટી છે એ કહીએ છીએ, બરોબર? જે આવી રીતે સમજી આપણે ઉપરવાળા જે જોઈને કહીએ છીએ કે અંગત ચેમ્બરમાં બેસાડીને કીધું છે 2 સીટો બિનારી કરી આપો સાહેબ. હવે કેવી રીતે કરી આપે સાહેબ? ગદ્દારી સાહેબ વાળા જોઈએ પક્ષ સાથે. ભાજપમાં અત્યારે જાઓ તો વોશિંગ મશીનમાં પડી જાઓ સાહેબ. આના કરતા ઇગ્નોર તો સાહેબ શ્રી આપ શ્રી ચૂંટણી અધિકારી છો અને તમારે આપની ફરજ રહે છે કે તાત્કાલિક ધોરણે આ પોલીસ ઉપર કે એના ઉપર કલેક્ટર સાહેબને મેલ કરી અને પગલું ભરવા વિનંતી અને ખોટી રીતે આ ઉમેદવારોને હેરાન ન કરવા એવી આપ સાહેબને અમે નિવેદન કરીએ છીએ. અને નહીં તો અમે નામદાર કોર્ટમાં જે અધિકારી ખોટી રીતે અમારે હેરાન કરે છે તો એના વિરુદ્ધ પિટિશન દાખલ કરશું સાહેબ. અને લોકશાહીનો હનન થઈ રહ્યો છે સાહેબ, આપની જવાબદારી રહેશે એ અમે વિનંતી કરી છે સાહેબ. આપ સાહેબ અત્યારે ચૂંટણી આયોગને જાણ અમે કરશો. 3 ચૂંટણી અધિકારીને મળીએ છીએ. ટીડીઓ સાહેબ પાસે 8 સીટો છે, 8 તમારા પાસે અને 2 જિલ્લા પંચાયત જિલ્લા રજિસ્ટર અધિકારી પાસે છે. 3 ને ભરી અમે અમારા ફરજ નિભાવી છે. પછી તમે કેટલો ફરજ નિભાવશો? સાહેબ બીજી રજૂઆત એ કરીએ છીએ, કોઈ પણ પોલીસને અમારા ઉમેદવાર અથવા પ્રતિનિધિ કોઈ કાર્યકરની કોઈ પણ તપાસ હોય તો 26 તારીખ પછી તપાસ કરે, અત્યારે તપાસ ન કરે. આપની પરમિશન લઈને ચૂંટણી અધિકારીની કે હું મહમદ જાત ઉમેદવાર છું તો સાહેબ પાસે મારો ફોર્મ સાહેબ ઉમેદવારોના ચૂંટણી એજન્ટ તરીકે જે કામ ચૂંટણી એજન્ટ એના પોલીસના દાખલા માંગે છે. ઉપાડી લે તો પ્રચાર કોણ કરશે? એક મિનિટ સાહેબ, ચૂંટણી એજન્ટ ઉમેદવાર જ છે, 28 તારીખ સુધી પૂરી કામગીરી જ કરશે. હાર જીતમાં સહીઓ ચૂંટણી આ તે એજન્ટો મૂકવા બધી કામગીરી સેમ ઉમેદવાર છે. લોકો જેલમાંથી લડે છે સાહેબ. સાહેબ બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરનો અધિકાર બંધારણની વિરુદ્ધમાં જાય સાહેબ. વિશ્રામભાઈ દાદા હશે રહેમત થાય ચૂંટણી આયોગ કે જિલ્લા ચૂંટણી અધિકારી લખો અને આ જો રેફરન્સ લખતા હોય તો પબ્લિક પોલીસ હેરાન કરી તો અહીં લખતા છે. અને અમે તો સાહેબ કાલે ધરણા નાખીને બેસશું, કારણ પ્રચારમાં નહીં જઈએ. પ્રચાર અને આ લોકો નકરવાના કરીએ ને અને સાહેબ પોલીસને તો અમે ફરિયાદ શું કરીએ? પોલીસ તો હેરાન કરે છે, એની મદદ કરીને શું કરીએ? તો સાહેબ કે શું બની છે? મુખ્યમંત્રી દયા પરમાર સત્તા પર ભાજપ હારે છે અને હારે છે અને હારે છે. તમે મારા કોન્ફરન્સ કરી આ બધું છે. બરાબર.